જો ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીં પેકિંગ થાય છે. તો કેવી રીતે પેકિંગ કરે છે જોઈ લો, તમને બતાવીએ. આમાંથી આ બધી હવા ખેંચાઈ છે બેગની અંદરથી, એટલે આ વસ્તુ કદાચ 2 વર્ષ પડી રહી તો આ ખરાબ ન થાય. તમે જોઈ શકો છો ટાઈમિંગ ઉપર રાખી દીધું, ઓટોમેટિકલી 0 થઈ જાય એટલે પેકિંગ થઈ ગયું. આ તમારું કમ્પ્લીટ. જો આ પેકિંગ થઈ ગઈ, થઈ ગયું, હવા બધી ખેંચાઈ ગઈ. આ ખરાબ પણ વસ્તુ ન થાય ને એવી રીતે જો અહીંયા પેકિંગ ચાલે છે. આ ચટણી છે, ચણા દાળ છે, અડદની દાળ છે, જુવાર છે, રાઈ છે, બાજરી છે. બધી વસ્તુમાં પેકિંગ કરી અને કરવાનું. અત્યારે આટલી વસ્તુ તૈયાર છે એટલે એનું પેકિંગ ચાલુ છે. હવે તુવેર દાળ બનાવવાની છે, નવી ચણા દાળ આવશે, આપણે હળદર સુકાય છે મેળી પર, બરાબર, તો એનું પેકિંગ કરવામાં આવશે, દળાવ્યું. એ રીતે બધી વસ્તુ પેકિંગ કરી અને સીધી ગ્રાહકને જ આપવાનું છે, અમે ક્યાંય બીજે આપતા નથી. અચ્છા, તો આ 1 કેજીના પેકિંગ કરો? હા, 1 કેજી. તો આપને જો અગર મગાવવા માગતા હો તો આપણે કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલા હશે. કોલ કરીને આપણે આ વસ્તુ મગાવીને પ્યોર પ્રાકૃતિક જ છે વસ્તુ બધી. અહીં અત્યારે શેનું પેકિંગ ચાલે છે? આ જીરુંનું પેકિંગ ચાલે છે ને આ જીરું છે. જો તમે આ એકદમ મશીન ક્લીન કરાવેલું છે, પછી પાછું જો બારે હાથું ચાલુ છે અને સાફ પણ કાકરી સાફ કરેલું જીરું, કશું કરવાનું રહેતું નથી. પછી સીધો વઘાર જ મૂકવાનો રહે, બરાબર ને? 500 ગ્રામના પેકિંગ થાય છે. તમે જોવો છો અહીંયા કાંટે તોલાઈ જાય. ફરી 10 ગ્રામ જો આપણે એક્સ્ટ્રા જ આપીએ છીએ. હા, જો આ જ હોય છે કે તમારે હોય તો માથે હોય છે પણ ઓછું આવતું નથી. અને આ વેક્યુમ શું કહેવાય ને મશીન? વેક્યુમ મશીન છે. વેક્યુમ મશીન, બરાબર છે. તમે જોઈ શકો છો આવી રીતે પેકિંગ થાય છે. આખી પ્રોસેસ તમને બતાવીએ, તમને ખ્યાલ આવે કે આ ઘર મેળે જ, ઘર દ્વારા જ અહીં બધું કરવામાં આવે છે. ક્યાંય બહાર કે એના પેકિંગ થઈને આવતા નથી. ડાયરેક્ટ ખેડૂત પાસે લ્યો તો તમને ઘણો ફાયદો રહી શકે છે. હા, બજાર ભાવથી જીરુમાં અત્યારે પ્રોવિઝન સ્ટોરે જીરુના 500 રૂપિયા 1 કિલો. અચ્છા, 1 કિલો, બરાબર. આપણે 450 રૂપિયામાં અહીંથી આપીએ છીએ. બધી એ પાછું પ્રાકૃતિક. કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વિના. આજે જોવો છો કે આવા કેમિકલ જેવી દવાઓ આવી છે જે રોગનું, બરાબર ને, કે શરીર માટે હાનિકારક હોય છે. 100% હાનિકારક છે. અત્યારે કેન્સરના આપણે જોઈ શકીએ કેસો કેટલા વધતા છે. હા, બરોબર. ગુલકંદની બરણી છે ઓરિજિનલ જીપેટ, જે ફૂડ ગ્રેડની અંદર અત્યારે બેસ્ટમાં બેસ્ટ ગણાય છે, જીપેટ અને સનપેટ. બરોબર. આપણે જીપેટની બોટલ લઈ છે અને આની અંદર ગુલકંદ પેકિંગ કરી. બરાબર. અચ્છા, ત્યાં અવેલેબલ નહીં હોય તમારે? ના, ગુલકંદ આપણે સ્ટોર ઉપર છે. એટલે જે અગર કોઈને આ વસ્તુ જોતી હોય, મગાવવા માંગતા હોય તો કોલ દ્વારા કેવી રીતે ડિલિવરી આપણે પહોંચાડો? વોટ્સએપ દ્વારા મેસેજ કરી દેવાનું, જેને જે પણ જોતું. સાંજે વોટ્સએપમાંથી જોઈ અને બુકની અંદર યાદી બની જાય અને બીજે અથવા ત્રીજે દિવસે અમે કુરિયર હોય તો કુરિયર દ્વારા, નજીક હોય આપણે ભાણવડ છે, જામનગર દર 15 દિવસે જાય, ભાણવડ છે, બરોબર, જામજોધપુર છે. આ 3 ગામની અંદર હોય તો હું પોતે જ જાઉં છું દર 15 દિવસે દેવા આપવા માટે. છેટું હોય તો કુરિયર કરી આપે. અચ્છા, તો આપણે કુરિયર દ્વારા પણ આ ફેસિલિટી ઉપલબ્ધ છે. જો કે કુરિયર ચાર્જ દેવો પડશે તમારે, જે કુરિયર ચાર્જ થતો હોય તે કોઈ એક્સ્ટ્રા રૂપિયા. કાંઈ તમે આ ઓર્ગેનિક પ્રાકૃતિક જે ખેતી કરો છો તો એનું કાંઈ સર્ટિફિકેટ કે કાંઈ સરકાર માન્ય સર્ટિફિકેટ છે? અચ્છા, સરકાર માન્ય સર્ટિફિકેટ હોય. દર વર્ષે એને રિન્યુ કરવું પડે. દર વર્ષે રિન્યુ કરો કે ચોખાઓ ડુપ્લિકેટ આવી ગયા છે, કોઈ પણ વસ્તુ કઠોળ છો, હા, એ આવી ગયા. શું થાય આપણું માણસ જાતિ? તો એવું આપણે બજારમાંથી લઈએ એના કરતાં આપણે ડાયરેક્ટ ખેડૂતોને મળી અને ખેડૂતો પાસે જ આપણે વેચાણ લઈએ તો ખેડૂતને પણ ફાયદો રહે અને ગ્રાહકને પણ ફાયદો રહે. એ વર્ષે જીરુના ભાવ ઊંચા હતા, આ જીરું ડુપ્લિકેટ થઈ ગયું. એ તો જોવો તમે. હા, જો જીરું પણ ડુપ્લિકેટ, માણસો જીરુને ડુપ્લિકેટ બનાવી દીધું હોય, બરોબર, તો પછી બીજું શું ન કરી શકે આ જે વસ્તુમાં? તો ડાયરેક્ટ ખેડૂત પાસે લ્યો તો ગ્રાહકને પણ ફાયદો
2 પૈસા ઓછા ભાવે તમને મળી હા, તમને સસ્તું મળે અને ખેડૂતને પૂરા ભાવ મળે. માની શકે, બરાબર છે. ના ઘઉં પણ વાવેતર કર્યું ઘઉં પણ છે છે. તો ઘઉં માટે નીકળી ગયેલા છે કે નહીં, હજી વાટવાનું કામ કરવાનું છે. 2 દિવસ પછી ઘઉં વાટવા છે. અચ્છા હું તો ના- હાર્વેસ્ટરમાં નથી કાઢતો, વાટીને જ કાઢી જઈશું. બરાબર છે. હા, હાર્વેસ્ટરમાં હોય તો એ દાણો પણ હા, ભાંગે પછી બીજાનામાં થોડીક સડવાની બીક વધારે રહી. બરાબર અમે ઓપનરમાં કાઢેલા હોય તો એ હળે નહીં. તો એના વેચાણ માટે શું નહીં, એનું અમે 20 કિલોનું પેકિંગ કરીએ. ઘઉંનું. અચ્છા, હા. દર વર્ષે બાચકામાં પેકિંગ કરે, પણ આ વર્ષે એવો પ્લાન કર્યો છે કે 20 કિલોની ડોલ આવે ને અચ્છા એની અંદર ઘઉં પહેરી અને ભરી કોથળી રાખી અને એનું જ આખું વેક્યુમ પેક કરી નાખું. અચ્છા એટલે કોઈ પણ ગ્રાહકને કઈ ફરિયાદ જ ન રહીએ કે ઘઉં આ બગડી જાય, હળી જાય, કાંઈ નહીં. અચ્છા જે આપણે જરૂર હોય એટલું લઈ અને સીધું આપણે ખોલીને ખાવા. અચ્છા